Now next topic is that jet condenser. Jet condenser કોને કહેવાય બરાબર. So first of all it is the further classify on the basic direction of the flow of the condensate and arrangement of the tubing system point of view. Previous આપણે જોયું કે jet condenser કોને કહેવાય. તો jet condenser means its exhaust steam and cooling water are mixed with the each other and the heat transfer from the steam to water is by direct contact. જે પણ કંઈ direct contact થાય છે તેને આપણે jet condenser કહીએ છીએ બરાબર. પણ jet condenser નું further પણ classification થાય છે in the basis of the direction of the flow of the condensate and the arrangement of the tubing system point of view. So totally આપણે ત્રણ રીતે આપણે further classify કરી શકીએ. Low level jet condenser એને પાછા બે sub classify થાય છે parallel flow અને counter flow point of view. Then high level jet condenser અને ejector jet condenser એનો પણ આપણે classification છે. So one by one આપણે એક એક વસ્તુ જોતા જઈએ. So first one is that low level parallel flow jet condenser બરાબર. So તમે ફિગર જોઈ શકો છો આની. Such a condenser is placed directly below the steam engine or turbine. આને ક્યાં મૂકવામાં આવે છે પુટ કરવામાં આવે છે ડાયરેક્ટ તમારું જે પણ કંઈ સ્ટીમ ટર્બાઇન છે એને નીચે ડાયરેક્ટ આપણે આને મૂકતા હોય છે બરાબર. So in this condenser the exhaust steam and cooling water enter at the top of the condenser and the flow downward in a parallel બરાબર. બંને વસ્તુ ક્યાં થાય છે કે તમને જે પણ કંઈ એક્ઝોસ્ટ તમારી સ્ટીમ છે ફ્રોમ ધ ટર્બાઇન અને જે પણ આપણે કુલિંગ વોટર છે બંને આપણે ઉપરની ટોપ સાઈડમાંથી આપણે શું કરીએ છીએ કરાવીએ છીએ અને બંનેનો ફ્લો કેવો હશે પેરેલલ હશે એટલા માટે આપણે શું કહીએ છીએ એને પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર કહીએ છીએ બરાબર. ઓકે નાઉ ધ એક્ઝોસ્ટ સ્ટીમ ઇઝ કન્ડેન્સેન્ટ વેન ઇઝ મિક્સ અપ વિથ ધ વોટર. તમે જો અહીંથી કુલિંગ વોટર આવે છે અને એક્ઝોસ્ટ સ્ટીમ ફ્રોમ ધ ટર્બાઇન આવે છે બંને કેવું થશે મિક્સ થશે બરાબર મિક્સ વિથ ધ cooling water. So the condensate, cooling water and air flow downward and are removed by the two separating pump known as the condenser extension pump and second one is the air pump. હવે બંને મિક્સ થાય જે પણ કે એક્ઝોસ્ટ સ્ટીમ છે તમારું કુલિંગ વોટર છે હવે નીચે આવશે તો બંનેને સેપરેટ કેમ કરશે તો કન્ડેન્સરને સેપરેટ કરશે થ્રુ ધ કન્ડેન્સર એક્સટેન્શન પંપ થ્રુ અને જે એરને સેપરેટ કરશે એ એર પંપ થ્રુ એને સેપરેટ કરશે બરાબર. Now the condensate extraction pump જે પણ આ તમને દેખાય છે condensate extraction pump is deliver the condensate to the hot water. એ એક્સટ્રેક્ટ કરીને મોકલશે ક્યાં તો કે હોટ વોટર ઓલરેડી આપણે જે પણ કંઈ આપણે હમણાં જે જોયું હતું આપણે કન્ડેન્સેટ આખો યુનિટ જોયું હતું આપણે બરાબર કે જેની અંદર આપણે ડિફાઇન કર્યું હતું સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટની અંદર કે જે કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ છે હોટ વેલમાં કનેક્ટ હોય અને હોટ વેલમાં તમારું જે પણ એક્સટેન્શન જે પણ કંઈ કન્ડેન્સર છે તમારું પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર. નાઉ where the surplus water flow to the cooling water tank through an overflow pipe. સપોઝ આ ઓવર થઈ જાય પાછું વોટર તમારું ક્યાં થઈ જાય કુલિંગ વોટરમાં તમારું મિક્સ થઈ જાય બરાબર. નાઉ ધ એર પંપ જે એર પંપ છે શું કામ યુઝ કરવામાં આવે છે ટુ મેન્ટેન ધ વેક્યુમ ઇન ધ કન્ડેન્સર એ મેન્ટેન કરવા માટે આપણે એર પંપનો યુઝ કરીએ છીએ. નાઉ નો સેપરેટ કુલિંગ વોટર પંપ ઇઝ રિક્વાયર્ડ ટુ સપ્લાય ધ કુલિંગ વોટર ઇન ધીસ ટાઈપ ઓફ કન્ડેન્સર. તમે જુઓ તમને અહીંયા ક્યાંય જગ્યાએ કુલિંગ વોટર જે પંપ છે જે આપણે હમણાં આગળ પ્રીવિયસ આપણે જે આખું યુનિટ જોયું એનું સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટની અંદર તો ને આપણે એક ઇક્વિપમેન્ટ જોયું હતું કન્ડેન્સર કુલિંગ વોટર પંપ એ જો તમને આ ફિગરની અંદર ક્યાંય જોવા નહીં મળે શું કામ because the vacuum inside the condenser if sufficient to draw the cooling water from the cooling water ponds and provide the height of the condenser top from the water surface is not more than 10 meters point of view બરાબર. આની અંદર છે ને ઓલરેડી એટલું વેક્યુમ સફિશિયન્ટ છે કે તમારા કુલિંગ વોટરને લઈ શકે છે બરાબર. અને બીજું મેં તમને કીધું કે 10 મીટર કરતાં વધારે હાઈટ ઉપર આને રાખવું ના જોઈએ. તો આ છે લો લેવલ એ તમારું પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર બરાબર. નાઉ લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર એ આપણે કોને કહેશું તો ધ એરેન્જમેન્ટ ઓફ ધ લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર તમને ફિગરની અંદર તમે જોઈ શકો છો ઓલા કરતાં આની અંદર ઉલટું છે. ઇન ધીસ ટાઈપ ઓફ કન્ડેન્સર ધ એક્ઝોસ્ટ સ્ટીમ તમે જે એક્ઝોસ્ટ સ્ટીમ તમારે જો અહીંથી આવતી હશે સ્ટીમ ટર્બાઇનમાંથી એન્ટર એટ ધ બોટમ ઓલામાં શું હતું ઉપરની બાજુ હતું પેરેલલની અંદર અહીંયા શું છે એક્ઝોસ્ટ સ્ટીમ તમારી નીચેની બાજુ થાય છે બરાબર એટ ધ બોટમ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ફ્લો અપવર્ડ આ શું કરે છે ફ્લો અપવર્ડ જાય છે સ્ટીમનો એન્ડ મીટ ધ ડાઉન કમિંગ કુલિંગ વોટર ઉપરથી આવે છે. તો જો કુલિંગ વોટર ઉપરથી આવે અને સ્ટીમ તમારે નીચેથી આવે તો આ કેવો થઈ ગયો કાઉન્ટર ફ્લો થઈ ગયો એકબીજા સાથે એટલા માટે એને કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર આપણે કહીએ છીએ બરાબર. નાઉ ધ એર પંપ ઇઝ પ્લેસ એટ ધ ટોપ ઓફ ધ કન્ડેન્સર જો એર પંપ છે આપણે ટોપની ઉપરની બાજુ મૂકીએ છીએ કન્ડેન્સર શેલની ઉપર. સો ધ એક્ઝોસ્ટ સ્ટીમ ઇઝ કન્ડેન્સ વેન મિક્સ અપ વિથ ધ વોટર કારણ કે જેટ કન્ડેન્સર એટલે બંને મિક્સ થવાનું છે બરાબર. અધર એરેન્જમેન્ટ આર સિમિલર ટુ ધ પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર અધર બધું કેવું છે હોટ વેલ ને
જે પણ કે બધું જ કેવું છે કે તમારા જે પણ કે પેરેલલ ફ્લો જેવું જ છે બરાબર. નાઉ ધીસ લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર ઇઝ મોર એફિશિયન્ટ ધેન ધ પેરેલલ ફ્લો. શું કામ? બીકોઝ ઓફ ધ હોટેસ્ટ સ્ટીમ કમ ઇન કોન્ટેક્ટ વિથ ધ હોટેસ્ટ વોટર. ગરમ પાણીની અંદર એ કોન્ટેક્ટમાં આવશે. જો કુલિંગ વોટર આવે છે પણ અહીંયા તમારી સ્ટીમ જતી હશે બરાબર, તો કુલિંગ વોટર ઉપરથી ઠંડુ થાય પણ નીચેના પોર્શનમાં અહીંયા કેવું હશે? ગરમ હશે અને અહીંયા સ્ટીમે ગરમ આવે છે. તમે એમ કહી શકો કે હોટેસ્ટ તમારું કુલિંગ વોટર છે. તો આની એફિશિયન્સી તમારી પેરેલલ ફ્લો જેટ કન્ડેન્સર કરતાં કેવું હશે? વધારે હશે બરાબર. સો ધેરફોર અ સ્ટીમ goes more and more up and is come into contact with the more and more colder condensate and that then has the steam condensation rate બરાબર. તો આ રીતે આપણે લો લેવલ જેટ કન્ડેન્સરને પણ આપણે ડિફાઇન કરી શકીએ. નાઉ નેક્સ્ટ છે હાઈ લેવલ જેટ કન્ડેન્સર. So in this type of condenser is also known as the barometric jet condenser પણ આપણે એને કહેતા હોઈએ છીએ. શું કામ કહેતા હોઈએ છીએ? Because it is placed above the atmospheric pressures equivalent to 10.33 meter of water. તમે જુઓ એને અમુક હાઇટ ઉપર આપણે મૂકીએ છીએ એટલે આપણે એને શું કહીએ છીએ? હાઈ લેવલ જેટ કન્ડેન્સર કહીએ છીએ. So high level jet condenser is provided at a high level with the long vertical tailpipe of the length of 10.34 meter above the hot well. hot well કરતા 10.34 મીટરે હાઇટ ટેલ પાઇપ થ્રુ આને છે જે પણ આપણે છે લોકેટ કરતો હોય છે બરાબર. નાઉ જે પણ કે આપણે હમણાં આપણે ભણ્યા લો લેવલ કાઉન્ટર ફ્લો જેટ કન્ડેન્સર એની જેવું જ અરેન્જમેન્ટ છે. એક્ઝોસ્ટ જે સ્ટીમ તમારી તમે જુઓ છો એન્ટર એટ ધ બોટમ બરાબર, અને ફ્લો કેવો થાય છે? એનો અપવર્ડ થાય છે એન્ડ મીટ ધ ડાઉન કમિંગ કુલિંગ વોટર. ઉપરથી જે કુલિંગ વોટર થતું હશે બરાબર, એન્ડ ધ સેમ વે એઝ ધ લો લેવલ જેટ કન્ડેન્સર. નાઉ ધ કન્ડેન્સેટ એન્ડ કુલિંગ વોટર મિક્સ ઇઝ ઓટોમેટિકલી ડ્રોન અવે બાય ધ ગ્રેવિટી without the use of any extension pump due to the existing barometric leg tail pipe છે. એટલા માટે કોઈ પણ આપણે અહીંયા જે પણ એક્સટેન્શન પંપ મૂકતા એની કોઈ રિક્વાયરમેન્ટ નહીં થાય, ઓટોમેટિકલી મિક્સ થઈ જશે બરાબર. નાઉ ધ સેપરેટ પંપ ઇઝ નીડેડ. તમે જુઓ અહીંયા એક કુલિંગ વોટર સેચ્યુરેટેડ પંપ આપણે મૂકવો પડશે બરાબર ફોર ધ સપ્લાઇંગ કુલિંગ વોટર ટુ ધ કન્ડેન્સર બીકોઝ ઓફ ધ હાઇટ ઓફ ધ શેલ. આ શેલ કેવું છે? હાઇટ ઉપર એટલે આપણે કુલિંગ વોટર સર્ક્યુલેટિંગ પંપ આપણે અહીંયા મૂકવો પડશે. બાકીની જે હોટ વેલની ને કુલિંગ વોટરની જે પણ અરેન્જમેન્ટ છે એ પ્રીવિયસ જેવી જ છે બરાબર. એડવાન્ટેજ ઓફ ધીસ કન્ડેન્સર શું છે? Water from the hot well is not able to rise into the condenser and flood into the turbine point of view બરાબર. આ એનો બેનિફિટ છે. And in a low level jet condenser, if the condenser extension pump falls, the turbine will be flowed with the water from the hot well point of view. અંદર ભરાવો થવાનો ચાન્સીસ છે તમારું જે પણ કે વોટર વોલ છે ટર્બાઇન એની પોઈન્ટ ઓફ વ્યૂ આ બાજુના પોર્શનની અંદર ઉપર જવાનો ચાન્સીસ છે, જેની અંદર કોઈ રહેશે તમારા નહીં. તો આ હાઈ લેવલ જેટ કન્ડેન્સર છે. Now next one is that ejector condenser બરાબર. ejector condenser is a jet type condenser છે which makes the cooling water and steam take place in a series of combining cone. તમે જોઈ શકો છો બરાબર. and kinetic energy of the steam is respondent to the drain of the condenser and cooling water from the condenser point of view. and this arrangement is connection તમે જુઓ તો અલગ અલગ cooling water nozzle મૂકેલી છે, પોર્ટ્સ મૂકેલા છે, આ ડાયવર્જિંગ તમારો કોર મૂકેલો છે, અહીંયા તમારું જે પણ કે સ્ટીમ આવશે અહીંયા તમારું કુલિંગ વોટર આવશે અને ડાયરેક્ટ તમારું મિક્સ થશે બરાબર. so in this condenser cooling water of the force to the series of cone and get mixed with the steam through the port અહીંયા જે આવે છે. as the cooling water flow through the series of nozzle it suffer the more and more pressure drops and the same time velocity gradually keeps the sunny increase થશે. so due to these pressure drops more and more steam are drawn to this port બરાબર and get intimately mixed with the cooling water jet and the condenser therefore. so these are the basic ejector type condenser. અહીંયા નોન લિટલ વાલ ઇઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. શું કામ પ્રોવાઈડ કરવામાં આવે? તમે જો અહીંયા નોન લિટલ વાલ તમને પ્રોવાઈડ કરેલો છે. એનું રીઝન શું છે? બીકોઝ ઓન ધ સ્ટીમ ઇનલેટ લાઇટ ટુ પ્રિવેન્ટ ધ બેક ફ્લો ઓફ ધ કન્ડેન્સર ઇન કેસ ઓફ ધ ફેલ્યોર ઓફ ધ કુલિંગ વોટર સપ્લાય. તો બેક ફ્લો થવાના અંદર ચાન્સીસ છે એટલા માટે આપણે આ રીતે નોન લિટલ વાલ મૂકતા હોઈએ છીએ. નાવ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ જેટ કન્ડેન્સર. સો એડવાન્ટેજ છે લોઅર ક્વોન્ટિટી ઓફ કુલિંગ વોટર રિક્વાયરમેન્ટ થાય, ડિઝાઇનની અંદર સિમ્પલ છે, રિક્વાયર લેસ ફ્લોર સ્પેસ, લો કેપિટલ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ. ડાયરેક્ટ કોન્ટેક્ટ હીટ ટ્રાન્સફર કેવો આવશે આની અંદર? વધારે, કારણ ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે કુલિંગ વોટરનું અને એક્ઝોસ્ટ સ્ટીમનું. આના ડિસએડવાન્ટેજ શું છે? તો કન્ડેન્સર કેન નોટ બી ડાયરેક્ટલી યુઝ ફોર ધ ફીડ વોટર. ડાયરેક્ટ તમે યુઝ ન કરી શકો અને અંદર બીજી વસ્તુ કરવી પડે અને પાવર કન્ઝમ્પશન પંપનું કેવું હશે? વધારે હશે એટલે આપણું આઉટપુટ પણ જે પણ તમારે થર્મલ એફિશિયન્સી ઘટશે કેમ કે આપણે પંપનું બધું આપણે જે પણ કંઈ પાવર સપ્લાય કરીએ છીએ એ તો આપણે કાઉન્ટ કરવો પડશે અને પાઇપિંગ કોસ્ટ પણ આની કેવી હશે? એકદમ વધારે હશે. ધીઝ આર ધ બેઝિક એડવાન્ટેજ એન્ડ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધ જેટ કન્ડેન્સર બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સરફેસ કન્ડેન્સર છે આપણે સ્ટડી કરશું.